congratulations for your cafe. થેન્ક યુ વેરી મચ. એક એવું રૂમર છે કે લોકો અહીંયા આવે છે અને તમારી કોફી ઓર્ડર કરે છે તો એમનું લાઈક બ્રેકઅપ નથી થતું અને લવ સ્ટોરીનો સક્સેસ રેટ કેટલો છે? લવ સ્ટોરીનો સક્સેસ રેટ બહુ જ જબરજસ્ત છે. લોકો અહીંયા આવે છે, બહુ બધી વાતો કરે છે, લવ સ્ટોરીની વાતો કરે ને ફિલ્મ્સની વાતો કરે ને પીપલ ગેટ ફન અબાઉટ ઇટ. બટ યા હું અહીંયા હોઉં છું ત્યારે મને પણ ખૂબ મજા આવે છે અને લવ બ્રેકઅપ 100% નથી થતું, એ વાત તો સાચી છે. એવું કહેવાય છે કે લોકો અગર કપલ ફાઇટ કરે છે તો તમે એમને ફ્રી કોફી આપો છો રિકન્સિલિએશન? કપલ જો ફાઇટ કરતી હોય અને એમને અહીંયા આવવું હોય તો શ્યોર દે કેન કમ. પણ કોઈ એવી એક્ટિંગ ના કરતા હતા કે અમે ફાઇટ કરતા હતા, અમે તો મફત કોફી પીધી. સાચે ઝઘડો ચાલતો હોય તો પ્લીઝ ડુ કમ, તમને બહુ મજા આવશે. ડિરેક્ટર્સ અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ અહીંયા આવે છે અને બ્રેક થ્રુ જોતો હોય અથવા કોઈ સ્પોટ જોતો હોય એના માટે, તો તમે શું કહેવા માંગો છો? એટલે ઓફકોર્સ હવે આ તો કેવી સ્પેસ એવી છે કે જ્યાં લોકોને મજા આવે, લોકો વાતો કરી શકે, બેસી શકે, એન્જોય કરી શકે, કંઈક એમને ક્રિએટિવ સેન્સ હોય તો એ ખોલી શકે. સો ઇટ ઇઝ ધ પ્લેસ. અને ઓફકોર્સ કંઈક ને કંઈક નવું કરતા હોય છે. એવરીબડી ઇઝ વેલકમ. ખૂબ મજા આવશે તમને આનંદથી. અને હું દરેક ટીમ મેમ્બરને પણ કહું છું, આઈ મીન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, કે પ્લીઝ ડુ કમ, સાચે મજા આવશે. તમારા કેફેની કોઈ ટોપ 5 એવી કોફી ઓર કોઈ એવા ડિશિસ જે મસ્ટ ટ્રાય હોય? આઈ વુડ સે પેસ્તો સેન્ડો સેન્ડવિચ, જે બહુ જ જોરદાર છે. આઈસ ટી ઇઝ સુપર. સ્પાઇસ લાતે, સિગ્નેચર સ્પાઇસ લાતે વિચ ઇઝ ટુ ગુડ. ઓફકોર્સ માચા ઇઝ ઇન ટ્રેન્ડ, બેરી માચા લાતે ઇઝ ઇન ટ્રેન્ડ, વિયેતનામીઝ યુ વિલ લાઇક ઇટ. અને જેટલી પણ કોફીઝ ચાલે છે બધી જ, ઓફકોર્સ બ્લેક કોફી, અમેરિકાનો, કેપેચિનો બધી છે જ. પણ મેં જે આગળ નામ કીધા, ધીઝ આર ટોપ 5 જે લોકો ખૂબ પી રહ્યા છે. Do you have any plan to introduce any new dishes or coffee? We are planning on pesto thing. We are planning on Danish. We are planning on cinnamon roll. એટલે કંઈક ને કંઈક બેકરીમાં અને કંઈક ને કંઈક ફૂડમાં દર મહિને કંઈક નવું કરવાની ઈચ્છા છે. Do you have any like upcoming project or did you sign anything? યા ફિલ્મ હું એક કરી રહ્યો છું જે અનીશ સાથે છે, જેની ચર્ચા ચાલી રહી છે અત્યારે. મીટિંગ્સ ને નરેશન્સ બધું ચાલી રહ્યું છે, પણ રિલીઝ થવાની છે એ ફિલ્મ છે લગન લાગી રે. સંદીપ પટેલ ડિરેક્ટર છે અને ઓફકોર્સ લવની ભવાઈની ટીમ જે લોકોને ખૂબ ગમે છે એ જ ટીમ પાછી આવી રહી છે. All right, thank you so much and congratulations. થેન્ક યુ વેરી મચ. કમ ટુ કોફી એની ટાઈમ. થેન્ક યુ.